નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિશ્વગ્રામ વિદ્યાપીઠ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ્યપુસ્તકનો 8મો પાઠ છે, છાલ, છોતરા અને ગોટલા. ખૂબ સુંદર મજાનો હાસ્ય નિબંધ છે. આ પાઠ આજે આપણે ભણીશું, જેના કર્તા છે બકુલ ત્રિપાઠી, અને બકુલ ત્રિપાઠીનું ઉપનામ છે ઠોઠ નિશાળીઓ. પાઠનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ, અને આ પાઠ હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી આ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. તો આ બધા એક એક વાક્યમાં પૂછાઈ શકે તેવા પ્રશ્નો છે. હવે આપણે જોઈએ પાઠ છાલ, છોતરા અને ગોટલા. તો અહીં બકુલ ત્રિપાઠીએ એક હાસ્યને લગતો પાઠ લખ્યો છે. છાલ એટલે આપણને બધાને ખબર છે કે કેળાની કે બીજા ઘણા બધા ફ્રૂટ કે બીજા કોઈ ફળોની છાલ હોય છે. પછી ગોટલા એટલે કે જે કેરી હોય છે તેની અંદરથી જે ગોટલા નીકળે, અને છોતરા તો જે નાળિયેરના કે જે છોતરા આપણે ફેંકી દઈએ છીએ તે. તો એને સંબોધીને જે ગંદકી ફેલાય છે તેને સંબોધીને અહીં હાસ્ય નિબંધ દ્વારા લેખકે અમુક વસ્તુ આપણને સમજાવી છે. એટલે શીર્ષક આપેલું છે છાલ, છોતરા અને ગોટલા. તો સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવી લઈએ. લેખક બકુલ ત્રિપાઠી. તેમનો જન્મ 26/11/1928 અને અવસાન 31/8/2006 રોજ. બકુલ પદ્મણીશંકર ત્રિપાઠીનો જન્મ નડિયાદમાં થયો હતો. આ જો તેમનું પૂરું નામ છે બકુલ પદ્મણીશંકર ત્રિપાઠી, અને જન્મસ્થળ છે નડિયાદ. તેઓ પ્રથમ હરોળના હાસ્ય સર્જક હતા. જો પ્રથમ હરોળ એટલે સૌથી આગળના હાસ્યના સર્જક હતા, એટલે હાસ્ય ઉત્પન્ન કરાવતા. તેમણે કોમર્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. સચરાચર, સોમવારની સવારે, દ્રોણાચાર્યનું સિંહાસન, હૈયું ખોલીને હસીએ, ગોવિંદે માંડી ગોઠડી, ગોઠડી એટલે વાર્તા તેમના હાસ્ય નિબંધ સંગ્રહ છે. જુઓ, એટલા તેમણે હાસ્ય નિબંધો આપ્યા છે. વૈકુંઠ નથી જાવું, હિંડોળો ઝાકમઝોળ, મન સાથે મૈત્રી, અષાઢની સાંજ, પ્રેય સખી વગેરે તેમના લલિત નિબંધ સંગ્રહ છે. લલિત એટલે સુંદર, જેમાં પ્રકૃતિનું વર્ણન હોય તેને લલિત નિબંધ કહેવામાં આવે છે. તો એટલા નિબંધ સંગ્રહ તેમણે આપ્યા છે. દૂરદર્શન પર આવતી તેમની ગપસપ શ્રેણી ખૂબ લોકપ્રિય થયેલી. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. તો મિત્રો, આ હતો બકુલ ત્રિપાઠીનો પરિચય, અને આપણા ગુજરાતી સાહિત્યને તેમણે જે કંઈ સમર્પણ કર્યું છે તેમના વિશેનું. હવે જોઈએ પાઠનો સાર. બકુલ ત્રિપાઠીનો છાલ, છોતરા અને ગોટલા હાસ્ય નિબંધ, હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. આ નિબંધમાં લેખકે ભારતીય લોકોની ગમે ત્યાં કચરો નાખવાની, ગંદકી કરવાની માનસિકતા પર કટાક્ષ એટલે કે વ્યંગ્ય કર્યો છે. વેદ, પુરાણ, રામાયણ, મહાભારત આપનાર સંસ્કૃતિના લોકો એ જ સંસ્કૃતિના પ્રતીક્ષમાં મંદિરોની બહાર જ ગંદકી કરતા હોય છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસ હોય છે, પણ આપણે ત્યાં તો જ્યાં પ્રભુનો વાસ ત્યાં જ ગંદકી હોય છે. કેળાની છાલ, નાળિયેરના છોતરા અને મગફળીના ફોતરાના ઉદાહરણો દ્વારા લેખકે એક ગંભીર પ્રશ્ન તરફ આપણું ધ્યાન દોરે છે. એ માટે કાવ્ય પંક્તિ, ફિલ્મી ગીત પંક્તિનો વ્યંગ્યાત્મક ઉપયોગ કર્યો છે. સમગ્ર હાસ્ય નિબંધમાં લેખકે અવળ વાણીનો અને કટાક્ષ દ્વારા આપણી ગંદકી અને અણઘડતાની કુટેવને પ્રકાશિત કરી છે. તો મિત્રો, આપણી જે કુટેવો છે તે કુટેવો દ્વારા પણ લેખકે હાસ્ય ઉત્પન્ન કર્યું છે. અને લેખકે કેળાની છાલ, નાળિયેરના છોતરા અને કેરીના ગોટલાના ઉદાહરણો આપીને લોકોનું સ્વચ્છતા પ્રત્યેનું બેજવાબદાર વલણ અને ગંદકી પ્રત્યેની માનસિકતા પર વ્યંગ્ય કર્યો છે. આજે ભારત દેશમાં લોકોએ ભારતીય સંસ્કૃતિને ભૂલીને એક નવી જ સંસ્કૃતિ અપનાવી છે, અને તે છે છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. લોકોએ ચારે બાજુ એટલી ગંદકી ફેલાવી છે કે પવિત્ર મંદિરોની આસપાસના વિસ્તારો પણ સ્વચ્છ રહ્યા નથી. કાવ્ય પંક્તિ, ફિલ્મી ગીતની પંક્તિ અને કહેવત ટાંકીને આ ગંભીર પ્રશ્નને અને ગંદકી અંગેની મનોવૃત્તિને લેખકે હળવી હાસ્ય શૈલીમાં રજૂ કરી છે. તો ખૂબ હાસ્ય નિબંધ છે કે ગંદકી માટે પણ હાસ્ય ઉત્પન્ન કરીને લેખકે પાઠ સમજાવવાની કોશિશ કરી છે, અને ભારતના લોકો જે સ્વચ્છતા વિશે એટલા બધા બેજવાબદાર છે તેને માર્ગદર્શન આપ્યું છે કે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા હોય છે, એટલે સ્વચ્છતા રાખવી જરૂરી છે. તેવો પણ સંદેશ આપણને આ નિબંધમાંથી
મળે છે. તો જોઈએ હવે. આપણી મૂળ ભારતીય સંસ્કૃતિ એ વેદ, પુરાણો, ઉપનિષદની સંસ્કૃતિ, રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ, રામકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ. જુઓ, શરૂઆતમાં જ કીધું છે કે આપણી જે મૂળ એટલે કે પ્રાચીન, અસલ ભારતીય સંસ્કૃતિ એટલે વિભિન્ન ગ્રંથોમાં સચવાયેલી સભ્યતા અથવા સંસ્કારિતા. આપણું જે પ્રાચીન, આપણું જે મૂળ, જે ભારતીય આપણી જે સંસ્કારિતા છે એ ખરેખર વેદ, પુરાણો અને ઉપનિષદની સંસ્કૃતિ છે. રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ છે. રામકૃષ્ણ અને બુદ્ધની સંસ્કૃતિ છે. એટલે જ આપણો દેશ સંસ્કૃતિનો દેશ કહેવાય છે. અહીંયા ઘણા બધા ઋષિમુનિઓ થઈ ગયા, સંતો થઈ ગયા, અને તેમના જે સંસ્કારો, તેમની સંસ્કૃતિ પ્રમાણે આજે પણ આપણો દેશ ચાલી રહ્યો છે. તો આપણી જે મૂળ સંસ્કૃતિ છે ને એ એકદમ વેદ, પુરાણો, ઉપનિષદ અને રામાયણ, મહાભારત, ભાગવતની સંસ્કૃતિ, અને જેમાં રામ, કૃષ્ણ અને બુદ્ધ થઈ ગયા આવા મહાન સંતોની, મહાન વ્યક્તિઓની સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ કોઈ સામાન્ય નથી એવું અહીં લેખક કહેવા માંગે છે. પણ એ તો બહુ પુરાણી થઈ ગઈ. અહીં પુરાણી એટલે જૂની. આ વાત બહુ જૂની થઈ ગઈ. આગળ જતાં આપણે ભારત દેશમાં આજે નવી જ સંસ્કૃતિ વિકસાવી છે, છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. જો આપણી મૂળ સંસ્કૃતિ હતી એ હવે જૂની થઈ ગઈ, પુરાણી થઈ ગઈ, અને આપણે ભારત દેશમાં આજે એક નવી સંસ્કૃતિ વિકસાવી છે જેનું નામ છે છાલ છોતરા અને ગોટલાની સંસ્કૃતિ. વિચાર કરો, તમને હસવું આવશે કે આ કઈ સંસ્કૃતિ કહેવાય, પણ ખરેખર આપણે એવું જ કરી રહ્યા છીએ. આપણે કેળા ખાય અને છાલ ગમે ત્યાં રસ્તામાં ફેંકીએ છીએ. નાળિયેર વધેરવું હોય તો તેના છોતરા ગમે ત્યાં ફેંકી દઈએ છીએ, અને કેરી ખાધી હોય તો તેના ગોટલા પણ ગમે ત્યાં ફેંકતા હોઈએ છીએ. તો આ આપણી સંસ્કૃતિ નથી, છતાં પણ આપણે સંસ્કૃતિ અપનાવી હોય તેવું લાગે છે. એટલે લેખકે આ નવી સંસ્કૃતિ આને કહી છે. એટલે એવો પણ પ્રશ્ન પૂછાય કે આજે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે? તો છાલ છોતરાને ગોટલાની સંસ્કૃતિ. પેલી મહાન સંસ્કૃતિના અવશેષો આજેય જડે છે. પુરાણા મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો, પણ એ બધાને ઢાંકી દે છે આપણી નવી સંસ્કૃતિ, છાલ છોતરાને ગોટલાની સંસ્કૃતિ. અહીં લેખક કહે છે કે આપણી જે જૂની સંસ્કૃતિ છે એ જૂની સંસ્કૃતિના અવશેષો, એના જે પુરાવાઓ આજે પણ આપણને મળે છે. જૂના મંદિરો, પછી સ્થાપત્યો, એની જે સ્થાપના થઈ હતી તે, પછી સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના અવશેષો ઉપરનું ગોળ ઘુમ્મટના આકારવાળું સ્થાપત્ય, તેને સ્તૂપ કહેવામાં આવે છે. આ બધું આપણને આજે પણ મળે છે, છતાં પણ આ બધી સંસ્કૃતિને આપણી નવી સંસ્કૃતિ ઢાંકી દે છે, અને નવી સંસ્કૃતિ છે છાલ છોતરાને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલી પુરાણી સંસ્કૃતિ નહીં, મંદિરો, સ્થાપત્યો, સ્તૂપો ઉપર છવાઈ ગયા છે આજની આપણી તાજા એટલે કે તદ્દન તાજું, તદ્દન નવું, તદ્દન તાજું, નવબનો એટલે કે નૂતન, નવું સંસ્કૃતિના પ્રતીકો, છાલ છોતરા અને ગોટલા. ખરેખર તમને આપણા યાત્રાધામોમાં પણ શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકોની આસપાસ નાળિયેરના છોતરા વેરાયેલા દેખાશે. એમ તો કેળા પવિત્ર ફળ છે, ઉપવાસ વખતે ફરાળનું ફળ છે, એની છાલો આપણને ઠેર ઠેર દેખાશે. આપણા ધર્મસ્થાનો એટલે કે ધર્મનું સ્થાન છે તે, અને આપણે ધાર્મિક ભાવનાવાળા હોવાથી પરમેશ્વરની આપણા પર અઢળક કૃપા છે. આપણા દેશમાં આંબા છે, આમ્રફળ છે, આમ્રફળ એટલે કેરી. વિશ્વના શ્રેષ્ઠ આંબા પરમેશ્વરે આપણા ભારત દેશને આપ્યા છે. આનાથી આભારવશ થઈને આપણે પ્રભુને અર્પણ કરીએ છીએ. જોજો આપણા યાત્રાધામોની ગલીઓમાં. પેરેગ્રાફમાં લેખકે વાત કરી છે કે આપણી જે સંસ્કૃતિ છે તેના અવશેષો આપણને મળે છે, પણ આપણે તેને ભૂલી ગયા છે, અને નવી સંસ્કૃતિ એકદમ તાજામાં તાજી નવી સંસ્કૃતિ અપનાવી છે, છાલ છોતરાને ગોટલાની સંસ્કૃતિ. આપણે યાત્રાધામોમાં જઈએ તો ત્યાં ઘણા શિલ્પો, મૂર્તિઓ, ધર્મ પ્રતીકો બધું હોય છે. ત્યાં પણ આપણે નાળિયેરના છોતરા વેરીએ છીએ. કેળા પવિત્ર ફળ છે, ફરાળમાં પણ આપણે ખાઈએ છીએ, પણ તેની છાલ આપણે ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. અને આપણે એટલી ધાર્મિક ભાવનાવાળા છીએ કે પરમેશ્વરે આપણને એટલું બધું અઢળક આપ્યું છે. આપણને આંબાના ઝાડ આપ્યા છે, અને કેરી ખૂબ સરસ મજાનું ફળ આપ્યું છે, જે ઘણા દેશોમાં થતું નથી. પણ વિશ્વના જે શ્રેષ્ઠ
સૌથી ઉત્તમમાં ઉત્તમ આંબા છે ત્યાં ભારત દેશને આપ્યા છે. એટલે આપણે આને પરમાત્માનો આભાર કેમ માનતા હોય તેવી રીતે આપણે કેરી ખાઈને ગોટલા પાછા પ્રભુને અર્પણ કરતા હોય તેવી રીતે ફેંકીએ છીએ. અને આપણી યાત્રાધામોની ગલીઓમાં પણ આપણે જેમ તેમ બધું ફેંકીએ છીએ. જોઈએ આગળ. એટલે જ હું કહું છું, આપણી નૂતન સંસ્કૃતિ છે. નૂતન એટલે નવી. છાલ છોતરાને ગોટલાની સંસ્કૃતિ. અરે પેલા પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો તો ક્યાંક ક્યાંક જ દેખાય છે. ક્યાં સોમનાથ અને ક્યાં દ્વારકા, ક્યાં અંબાજી ને ક્યાં ડાકોર, ક્યાં બનારસ ને ક્યાં જગન્નાથપુરી છૂટાછવાયા ક્યાંક ક્યાંક જ આવ્યા છે. આપણી પ્રાચીન સંસ્કૃતિના પ્રતીક પણ આપણી નૂતન સંસ્કૃતિના પ્રતીક તો દેશમાં ક્યાં નથી, ઠેર ઠેર, અત્ર તત્ર સર્વત્ર. છાલ છોતરાને ગોટલાની સંસ્કૃતિ. અહીં અત્ર તત્ર સર્વત્ર એટલે કે અહીં તહીં ચારે બાજુ, અને છૂટું છવાયું એટલે કે વેર વિખેર. તો અહીં પણ લેખક કહે છે કે આપણા જે તીર્થધામો છે, સંસ્કૃતિના પ્રતીકો છે, એ બધા છૂટા છવાય છે. ક્યાંય ક્યાંય સોમનાથ ક્યાં આવ્યું તો દ્વારકા તેનાથી ક્યાં દૂર, અંબાજી પણ ક્યાંથી ક્યાં, અને ડાકોર પણ ક્યાં, બનારસ અને જગન્નાથપુરી પણ અલગ અલગ, બધા એકદમ વેર વિખેર છે. અને આપણી જે પ્રાચીન સંસ્કૃતિના પ્રતીકો છે એ બધું તો પણ એ બધા છૂટા છવાયા છે. પણ આપણી નવી જે સંસ્કૃતિ છે તેના પ્રતીકો તો દેશમાં ક્યાં નથી, બધી જગ્યાએ છે. બરાબર, જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર, અહીં તહીં ચારે બાજુ, અત્ર તત્ર સર્વત્ર છાલ છોતરાને ગોટલા તમને જોવા મળે છે. આપણા ધર્મ પ્રતીકો, જે ધર્મસ્થાનો છે તે એકદમ છૂટા છવાયા છે. પણ આપણી નવી સંસ્કૃતિ છે ને, છાલ છોતરાને ગોટલાની સંસ્કૃતિ, તે આપણને બધી જગ્યાએ જોવા મળે છે. તેમાં સૌથી પવિત્ર છે ગોટલા. જુઓ, છાલ છોતરાને ગોટલા છે, તેમાં સૌથી પવિત્ર કઈ વસ્તુ માની છે તો ગોટલા. આખો ગ્રીષ્મનો સમય, ગ્રીષ્મ એટલે ઉનાળો, ઉનાળાનો સમય આપણે આપણી ગલીઓ, શેરીઓ, માર્ગોને ગોટલાથી વિભૂષિત કરવામાં ગળીએ છીએ. અહીં વિભૂષિત એટલે કે શોભાયમાન કરવું અથવા શણગારવું, આપણે એને સુશોભિત કરતા હોય. આપણે ઉદાર છીએ, કેરીનો રસ આપણે ખાઈએ છીએ એ કબૂલ, પણ કેરીનો રસ કરતાં ગોટલા વધારે વજનદાર હોય છે. એ આપણે અર્પણ કરીએ છીએ સમાજને. અર્પણ એટલે આપીએ છીએ. આપણે ખુલ્લામાં એને ઠાલવી દઈએ છીએ. જેને ભોજન કરવું હોય તે કરે. ઘણું ખરું ગૌ માતાઓ આનાથી પ્રસન્ન થાય છે. આપણે તો શું, આપણી માતા કે શું ગૌ માતા, અડધી કેરી રસ પૂરતી આપણી સગી માતાને અર્પણ, બાકીની અડધી કેરી ગોટલા પૂરતી ગૌ માતાને અર્પણ. ખૂબ સરસ મજાનું વ્યંગ્યમાં કીધું છે કટાક્ષમાં લેખકે કે ગોટલા છે તે સૌથી વધારે પવિત્ર. અહીં પવિત્ર નથી, ખરેખર કટાક્ષમાં કીધું છે, એકદમ અપવિત્ર ગણાય તેવું અહીંયા કહ્યું છે. કે આખો ઉનાળો આપણે ગલીઓમાં, શેરીઓમાં, માર્ગોમાં બધે રખડીએ અને કેરી ખાઈ અને ગોટલા ગમે ત્યાં ફેંકી દઈએ. આપણે જાણે શેરીને કેમ શણગારતા હોય, સુશોભિત કરતા હોય તેવું કરીએ છીએ. કેરીનો રસ આપણે ખાઈ લઈએ એ આપણા માટે કબૂલ છે, પણ કેરીના રસ કરતાં ગોટલા વધારે વજનવાળા હોય એટલે આપણે એને શેરીમાં, સમાજમાં ગમે ત્યાં ફેંકી દઈએ છીએ અને ગંદકીમાં વધારો કરીએ છીએ. અને એ કેરીના ગોટલા પછી ગાય માતા ખાય છે. એટલે ગાય માતાને પ્રસન્ન રાખવા માટે થઈને કેમ આપણે ગોટલા ફેંકતા હોય તેવું લાગે છે. ઘણા બાળકો તો એવું પણ કરતા હોય છે કે અડધી કેરીનો રસ ખાય અને અડધો પોતાની માતા માટે રહેવા દે છે, અને બાકી જે એમાંથી વધે તે ગૌ માતા માટે હોય છે. તો આ રીતે ગોટલા છે તે આપણે ગમે ત્યાં ફેંકીને ગંદકી કરીએ છીએ, પણ આપણે ગોટલા ગમે ત્યાં ફેંકવા જોઈએ નહીં. ત્યારબાદ આગળ જોઈએ. આપણે મ્યુનિસિપાલિટીનું પીપ પાસે પડ્યું હોય તો પણ ગોટલા તો બહાર જ નાખીએ છીએ. તેનું કારણ સમજો. અહીં લેખક કહે છે કે મ્યુનિસિપાલિટી એટલે કે જે સરકારી કર્મચારીઓનું જે પીપ, એનું જે ડસ્ટબિન જેવું કે કચરા પેટી હોય પાસે પડ્યું હોય તો પણ ગોટલા આપણે બહાર જ નાખીએ છીએ. તેનું કારણ સમજો. પીપમાં ઊંડેથી ગોટલા કાઢીને ગાય માતા કેવી રીતે ખાઈ શકે? બહાર પડ્યા હોય તો ગાયો પણ ખાય, શ્વાનોને પણ સુગંધ લેવી હોય તો લે, મક્ષિકાઓ પણ યથાશક્તિ આસ્વાદ લે. મક્ષિકા એટલે માખીઓ, અને યથાશક્તિ એટલે પોતાની શક્તિ પ્રમાણે, અને શ્વાન એટલે કૂતરું. આપણે તો માનીએ છીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલો છે. શું આપણા છોકરા કેરીનો રસ ખાય અને મક્ષિકાના બચ્ચા ભૂખ્યા રહે? ના ચાલે. આપણી સંસ્કૃતિ એ સ્વાર્થીપણાને સ્વીકારતી નથી. આપણે તો ગોટલા ખુલ્લામાં જ નાખવાના.
અહીં જુઓ, લેખકે કટાક્ષમાં વ્યંગ્યમાં એટલું બધું કીધું છે કે આપણી પાસે મ્યુનિસિપાલિટીનું પીપ પડ્યું હોય તો પણ આપણે ગોટલા તેમાં નાખતા નથી, આપણે બહાર ફેંકીએ. શું કામ? કારણ કે આપણે એટલા દયાળુ છીએ કે જો એ પીપમાં ગોટલા પડ્યા હોય તો ગાય માતા તેમાંથી કેવી રીતે ખાઈ શકે બહાર કાઢીને? એટલે જો એ બહાર નાખ્યા હોય તો ગાય પણ ખાય, કૂતરા પણ તેની સુગંધ લે અને માખી પણ શક્તિ પ્રમાણે તેનો સ્વાદ લઈ શકે. એટલે આપણે માનીએ કે જીવ માત્રને ઈશ્વરે ઘડેલા છે, એટલા માટે આપણે બધા માટે થઈને આ ખુલ્લું મૂકીએ છીએ. શું આપણા છોકરા છે તે કેરીનો રસ ખાય અને માખીના છોકરા ભૂખ્યા રહે? આવું કેવી રીતે ચાલે? એટલે આપણી સંસ્કૃતિને આપણે સ્વાર્થીપણાને સ્વીકારતા નથી. બસ માત્ર આપણું થઈ ગયું, બીજાનું થવું જોઈએ નહીં, એવું સ્વાર્થીપણું નહીં. આપણે બધાને થોડો થોડો સ્વાદ લેવા માગીએ છીએ. આ રીતે લેખકે અહીં કટાક્ષમાં વ્યંગ્યમાં કહ્યું છે. તો આમાંથી પણ આપણને ઘણા પ્રશ્નો પૂછાય કે લેખક કેરીના ગોટલા વિશે વ્યંગ્યમાં શું કહે છે. તો તેમાં પણ તમે આ રીતે જવાબ લખી શકો કે લેખક કેરીના ગોટલાને વ્યંગ્યમાં સૌથી પવિત્ર કહે છે. આપણે ગ્રીષ્મ ઋતુમાં ગલીઓને, શેરીઓમાં રસ્તાઓને કેરીઓના ગોટલાથી સજાવીએ છીએ. આપણે કેવા ઉદાર છીએ કે કેરીના રસનો આસ્વાદ આપણે લઈએ પણ વજનદાર ગોટલા સમાજને અર્પણ કરીએ છીએ. કઈ રીતે આપણે તેને ખુલ્લામાં ઠાલવી દઈએ છીએ? જેને ભોજન કરવું હોય તે કરે. ખાસ કરીને ગોટલા પૂરતી અડધી કેરી આપણે ગૌમાતાને અર્પણ કરીએ છીએ. આ રીતે તમે લખી શકો. અને એવા પણ પ્રશ્ન પૂછાય, આપણે યાત્રાધામોમાં શું શું વેરાયેલું દેખાય? તો એ પણ હવે આપણે આગળ જોઈશું. હવે જોઈએ આગળ. છોતરા મોટે ભાગે મગફળીના એ મૂલ્યવાન વસ્તુઓ છે, પણ ગાયો કે મક્ષિકાઓને એ કામ નથી આવતા. એટલે આપણે છોતરાને એક જગ્યાએ ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં નથી નાખતા. આપણે શીંગના છોતરાને સર્વત્ર વેરતા ફરીએ છીએ. સબ ભૂમિ ગોપાલકી. શા માટે પૃથ્વીની 1 ચોરસ મીટર જેટલી જગ્યા પણ છોતરા વિહોણી રાખવી? આપણે બગીચામાં, થિયેટરમાં, થિયેટર એટલે કે ફિલ્મ જોવાનું ઘર, ફિલ્મઘર અથવા આપણે ટોકીજ કહીએ છીએ તે, ઓફિસ કમ્પાઉન્ડમાં, શાળાના વર્ગમાં સર્વત્ર છોતરા વેરતા વેરતા ચાલ્યા જઈએ છીએ. એક કવિએ કહેલું, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ એ ઘરથી કબર સુધીનો. અહીં લેખકે કહ્યું છે કે છોતરા મોટે ભાગે મગફળીના હોય છે અને મગફળી એકદમ મૂલ્યવાન વસ્તુ છે અને એ ગાયો અને માખીઓને કામ આવતી નથી. એટલે આપણે છોતરાને એક ખૂણામાં કે દિવાલ પાસે કે રસ્તા વચ્ચે ઢગલામાં મૂકતા નથી, પણ આપણે શીંગના છોતરા છે એને સર્વત્ર ફેરીએ છીએ, બધે ગમે ત્યાં ફેંકીએ છીએ. આપણે એવું છે કે સબ એટલે કે બધી જ ધરતી કૃષ્ણ ભગવાનની છે. સબ ભૂમિ ગોપાલકી એટલે શા માટે એક જ ખૂણામાં નાખો? બધી જગ્યાએ આપણે છોતરાને વેરવા જોઈએ. એટલે એક પણ છેડો છોતરા વિહોણો રાખવો નથી. વિહોણી એટલે કે વિનાની, વગરની. એટલે આપણે બગીચામાં જઈએ, ટોકીજમાં જઈએ, ઓફિસના આંગણામાં જઈએ, બધી જગ્યાએ આપણે આ વેરીએ છીએ છોતરા. અને એક કવિએ એવું કીધું છે કે બેફામ, આ બેફામ છે ને એ શાયર છે બરકત વિરાણીનું તખલ્લુસ, એટલે કે તેનું ઉપનામ છે બેફામ. બરકત વિરાણીનું ઉપનામ છે. એણે કીધું કે તો પણ કેટલું થાકી જવું પડ્યું છે, નહીં તો જીવનનો માર્ગ ઘરથી કબર સુધીનો છે. કબર એટલે શબ દાટ્યા પછી એના પર કરવામાં આવતું પગથીવાળું બાંધકામ. જે મુસ્લિમ લોકો છે તેનું જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો શબને દાટે પછી તેના પર કરવામાં આવતું પગથીવાળું બાંધકામ, તેને કબર કહે છે. તો આ ગઝલ લખનાર શાયર છે તેણે લખ્યું છે કે ખરેખર જિંદગી છે એનો રસ્તો તો માત્ર ઘરથી કબર સુધીનો છે, તો પણ આપણે કેટલું થાકી જવાયું. આગળ જોઈએ. શાયરે, અહીં શાયર એટલે કે ગઝલ લખનાર શાયરે વ્યંગ્યમાં કહ્યું છે કે ઘરથી કબર સુધી કેટલી ટૂંકી જિંદગી છે, પણ એટલામાંય આપણને કેટલો બધો જિંદગીનો થાક અનુભવાય છે. મને કવિને કહેવાનું મન થાય છે કે જિંદગીનો થાક ન લાગે કવિ, જો તમે ઘરથી કબર સુધી ફોફા ખાતા ટહેલતા જાઓ અને ફોફાના ફોતરા સર્વત્ર વેરતા જાઓ. અહીં લેખક કહે છે ફિલ્મી શાયરને કે જિંદગીનો થાક જ ન લાગે જો તમે ઘરથી કબર સુધી આ રીતના ફોફા છે તે ખાતા અને ટહેલતા એટલે આમ તેમ લટાર મારતા
જાઓ તો તમને જરા પણ થાક લાગે નહીં. ફોફાના ફોતરા સર્વત્ર બધી બાજુ વેરતા જાઓ, તમને જરા પણ થાક લાગશે નહીં, એવું અહીં વ્યંગ્યમાં કહ્યું છે. ત્યારબાદ આગળ જોઈએ. એક ફિલ્મી શાયરે ગાયું છે કે દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. હવે દિલનું શું છે કે આપણામાંના કેટલાકની પાસે જ એ હોય છે, બધા પાસે નથી હોતું. વળી જેની પાસે હોય છે તેનુંય દિલ તૂટે છે માત્ર જુવાનીમાં જ. એટલે દિલના 1000 ટુકડા થાય અને એક અહીં ફેંકતા જઈએ અને એક ત્યાં ફેંકતા જઈએ, એવું સદભાગ્ય તો કોકને જ મળે. પણ ફોફા કે ટુકડે દો ચાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. એ ગીત તો ગૌરવપૂર્વક આપણે ગાઈ શકીએ તેમ છીએ, શૈશવથી તે વૃદ્ધાવસ્થા સુધી. અહીં લેખકે ખૂબ વ્યંગ્યમાં કીધું છે કે ખરેખર એક જે ફિલ્મી શાયરી એવું ગીત ગાયું છે કે દિલ કે ટુકડે હજાર હુએ, એક યહાં ગીરા એક વહાં ગીરા. એટલે કે એવું કહે છે કે આપણું દિલ એટલે હૃદયના 1000 ટુકડા થઈ ગયા, એક ટુકડો અહીંયા પડ્યો, એક ટુકડો ત્યાં પડ્યો. પણ લેખક કહે છે કે દિલનું આમાં શું છે? ઘણા લોકો પાસે તો દિલ હૃદય જ હોતું નથી, અને બધા પાસે હોતું નથી, કોઈક પાસે જ હોય છે. અને જેની પાસે હૃદય છે તેનું હૃદય જુવાનીમાં તૂટે છે. જુવાનીમાં કેવી રીતે તૂટે છે તે આ બધાને ખબર છે. એટલે અહીં લેખક કહે છે કે દિલના ટુકડા 1000 થાય અને આપણે એને ફેંકતા જઈએ, ત્યાં એક ફેંકતા જઈએ, એવું સદભાગ્ય તો કોકને જ મળે. પણ ફોફા કે ટુકડે દો ચાર હુએ, ફોફા જે છોતરા છે તેના 3-4 ટુકડા થાય અને એક ટુકડો અહીંયા ફેંકીએ, એક બીજે ફેંકીએ. બરાબર, આ રીતે ફેંકતા ફેંકતા આપણે જઈએ અને ગીત પણ ગૌરવપૂર્વક ગાઈએ તો આપણે શૈશવ એટલે કે નાનપણથી છેક વૃદ્ધાવસ્થા સુધી આપણે આનંદિત રહી શકીએ. બરાબર, એટલે કહે છે કે આવો જે ફોફાના ટુકડા ફેંકતા જઈએ બાળપણથી લઈને છેક વૃદ્ધાવસ્થા સુધી, વૃદ્ધ થઈએ ત્યાં સુધી. એટલે જ દિલના ટુકડા વેરાયેલા તો માત્ર કોલેજ કમ્પાઉન્ડમાં દેખાય છે, પણ ફોફા કે ટુકડે ઇધર ઉધર યહાં વહાં સબ જગહ. યહાં વહાં એટલે કે આમ તેમ, અને ઇધર ઉધર એટલે અહીં તહીં. લેખક કહે છે કે એટલા માટે દિલના ટુકડા વેરાયેલા માત્ર કોલેજના આંગણામાં દેખાય છે, પણ ફોફાના ટુકડા તો તમે જ્યાં જુઓ ત્યાં બધે જ અહીં તહીં આમ તેમ બધે જ દેખાય છે. જો કે આ પુણ્યવંતી પ્રવૃત્તિ છે, એમાં જીવદયા સમાય છે. ફોફાના ફોતરામાં જો શિંગ ફોતરા પણ હોય તો એના પર કીડીઓ આવે. ઘણીવાર તો કીડીઓ સહકુટુંબ મિત્ર મંડળ સહિત આવે છે. હવે કીડી બિચારું નાનું જંતુ, આપણે ફોફાના ફોતરાને રૂમાલમાં નાખીએ તો નાની પોટલીવાળી ખિસ્સામાં રાખીને પછી મ્યુનિસિપલ કચરા પેટી દેખાય ત્યાં જઈને ઠાલવી શકીએ. વિદેશોમાં આવો સજ્જડ નિયમ છે, પણ આપણે તો જીવદયાવાળા માનવીઓ રહ્યા. આપણી કીડી બહેનો બિચારી કેટલુંય ચાલીને છેક કચરા પેટી સુધી ક્યાં જાય, બિચારી થાકી ન જાય. એટલે જ આપણે દયા આણીને તેને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. અહીં હોમ ડિલિવરી એટલે કે ઘેર પહોંચાડવું, તેના ઘરે આપણે કચરો પહોંચાડીએ છીએ. કીડીઓ સર્વત્ર ફોતરા, સર્વત્ર સેવ ભૂસું ચવાણું, એના દાણા સર્વત્ર એટલે કીડીઓ સર્વત્ર. અહીં લેખક કહે છે કે બધી જગ્યાએ કીડી હોય છે, એટલે ત્યાં આપણે ફોતરા નાખીએ, સેવ ભૂસું નાખીએ અને દાણા બધે નાખીએ, એટલા માટે કીડીઓ પણ બધે હોય છે. આપણી લાગણીઓ સર્વવ્યાપી છે. જુઓ, લેખક કટાક્ષમાં કહે છે કે આપણી લાગણી કેટલી, આપણે ઘરે જ કચરો કરીએ છીએ અને આપણા ઘરે જ આપણે કીડીને આમંત્રણ આપીએ છીએ. આપણે ત્યાં કીડી, મકોડા, માખી, મચ્છર સર્વવ્યાપી એટલે કે ચારે બાજુ ફેલાયેલા. આપણે બધા માનવીઓ અને જંતુઓ પરસ્પર પ્રેમ રાખીને કેવું મધુર જીવીએ છીએ. મૂર્ખ યુરોપ અમેરિકાવાળા આ સમજી શકતા નથી. અરે રે કારુણ્ય, કારુણ્ય, અપાર કારુણ્ય. અહીં કારુણ્ય એટલે કે કરુણ અથવા કરુણા કે દયા. આ પેરેગ્રાફમાં લેખકે ખૂબ વ્યંગ્ય કર્યો છે. કહ્યું છે કે બીજા બધા દેશો છે તેને પ્રાણીઓ પ્રત્યે એટલી લાગણી નથી, એટલે એના ઉપર દયા ખાય છે. પણ ખરેખર તો આપણા ઉપર દયા ખાવાની જરૂર છે. છતાં પણ આપણે બધા એટલા બધા પશુ જંતુઓ ઉપર એટલા બધા લાગણીવાળા છીએ કે આપણે તેને ઘરે ખાવાનું પહોંચાડીએ છીએ, ગમે તેવી ગંદકી કરીને પણ. એટલા માટે મચ્છર કે કીડી, મકોડા, માખી બધી જગ્યાએ આપણને જોવા મળે છે.
અને અમેરિકા અને યુરોપને મૂર્ખ કહ્યા છે કે તે સમજી શકતા નથી કે ગંદકી કરવી જોઈએ. જો કેટલું કટાક્ષમાં કહ્યું છે. તો આપણે એટલી બધી પુણ્યશાળી આપણી પ્રવૃત્તિ કીધી છે કે આપણામાં જીવદયા સમાયેલી છે. આપણે ફોફાના જે ફોતરા છે, સિંગ ફોતરાના આપણે કીડીઓ આપણા ઘર સુધી આવે તે માટે થઈને આપણે ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. અને કીડીઓ પણ પોતાના સહકુટુંબ સાથે, મિત્ર મંડળ સાથે આવે છે. અને આપણે દયા ખાઈએ કે કીડી બિચારું નાનું પ્રાણી છે, એ આપણે ફોફાના ફોતરા છે એ ખિસ્સામાં રાખીએ કે મ્યુનિસિપલ કચરાપેટીમાં નાખીએ તો એ બિચારી ત્યાં કેવી રીતે ખાવા જઈ શકે. અને વિદેશોમાં તો સજ્જડ નિયમ છે. વિદેશોમાં તો એકદમ આવો સજ્જડ એટલે કે કડક નિયમ છે કે જે કાંઈ વસ્તુ હોય તે તમે મ્યુનિસિપાલિટીના પીપ કે કચરા પેટીમાં જ તમે નાખી શકો. પણ આપણે તો અહીંયા એવા કોઈ નિયમો નથી, એટલે ગમે ત્યાં આપણે નાખીએ છીએ. આપણા ઘરે જ પણ કીડીઓને પણ આપણે ઘરે ખાવાનું પહોંચાડીએ છીએ. એટલા માટે જ કીડીઓ આપણને બધી જગ્યાએ જોવા મળે છે. તો અહીં યુરોપ અને અમેરિકાવાળા દેશોને એકદમ મૂર્ખ બતાવીએ છે, પણ ખરેખર તે મૂર્ખ નથી. મૂર્ખ આપણે છીએ, પણ છતાં પણ અહીં કટાક્ષમાં એના ઉપર દયા દાખવી છે. ત્યારબાદ આગળ જોઈએ. અને છાલ, અહીં જો પ્રશ્નાર્થ કર્યો છે કે અને છાલ છોતરા અને ગોટલાની આપણી સંસ્કૃતિનો પ્રથમ પાયો છાલ બને તો કેળાની પણ, નારંગીની, મોસંબીની કે નાળિયેરની પણ ચાલે. આપણે આ બધા પ્રકારની છાલ સર્વત્ર ફેંકીએ છીએ, પણ ફેંકવા માટે કેળાની છાલ શ્રેષ્ઠ. જો અહીં કહી છે કે છાલ તો ગમે એની હોઈ શકે, બરાબર. છાલ છોતરા અને ગોટલાની આપણી જે સંસ્કૃતિ છે એનો પ્રથમ પાયો, પ્રથમ વસ્તુ એનું છાલ કહેવામાં આવી છે અહીં. તો એ છાલ છે એ બને તો કેળાની કે નારંગીની, મોસંબીની કે નાળિયેરની પણ ચાલે. આપણે બધા પ્રકારની છાલ બધી બાજુ સર્વત્ર ફેંકીએ છીએ, પણ ફેંકવા માટે કેળાની છાલ સૌથી ઉત્તમ, શ્રેષ્ઠ. કેળું ખાઈને કેળાની છાલ આમ ફટાક દઈને ફગાવી દઈએ છીએ. એ આપણી પ્રિય રાષ્ટ્રીય રમત છે. ઓલિમ્પિકવાળા દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે, એટલે આપણો પત્તો નથી ખાતો. અહીં પત્તો નથી ખાતો એટલે કે મેળ પડતો નથી એમ. એટલે પત્તો નથી ખાતો. કાંસાનો ચંદ્રક પણ નથી મળતો. પણ કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને જ સુવર્ણ ચંદ્રક મળે. બીજાઓને બિચારાઓને આવડે જ નહીં કે કારણ પ્રેક્ટિસ જ નથી એમને. બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે, બિચારાઓ. અહીં લેખકે કહ્યું છે કે છાલ છોતરા અને ગોટલા છે એમાં સૌથી પ્રથમ પાયો છાલનો છે. અને છાલ જોઈએ તો કેળાની હોય છે, નારંગીની, મોસંબીની કે નાળિયેરની હોય. પણ બધી છાલમાં કેળાની છાલ સૌથી શ્રેષ્ઠ. કારણ કે કેળું ખાઈને છાલ ફેંકવાની જે ફટાક દઈને ફેંકવાની જે મજા છે ને, એ તો આપણી પ્રિય અને રાષ્ટ્રીય રમત છે. આવો પણ ક્યારેક પ્રશ્ન પૂછાય કે લેખકે કઈ રમતને રાષ્ટ્રીય રમત અહીં કહી છે, અથવા ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંક સ્પર્ધામાં કઈ રમતની વાત છે, તો કેળા ફેંકવાની જે રમતની વાત છે તેને રાષ્ટ્રીય રમત કહી છે. અને કહ્યું છે કે કેળું ખાઈને આપણે એકદમ છાલ ફટાક દઈને ફેંકીએ છીએ. પણ ઓલિમ્પિકવાળા જે દડા ફેંકની અને ભાલા ફેંકની રમતો રાખે છે એમાં આપણો મેળ ખાતો નથી. આપણે સુવર્ણ ચંદ્રક જીતી શકતા નથી. પણ જો કેળાની છાલની સ્પર્ધા રાખે ને તો આપણે જીતી શકીએ, કારણ કે આપણને પૂરેપૂરી પ્રેક્ટિસ છે, જે બીજાને પ્રેક્ટિસ નથી. બીજા દેશના લોકો તો કેળા ખાય અને એની છાલ પણ પ્લાસ્ટિકની બેગમાં મૂકી આવે છે, ડસ્ટબિનની પાસે જઈને અંદર મૂકી આવે છે. બિચારાઓ એ એટલું બધું કરે છે ગંદકી ન થાય તે માટે. આપણે તો ગમે ત્યાં છાલ ફેંકીએ છીએ. મેં તો અમેરિકામાં ત્યાંના ખેલાડીઓને મોઢા મોઢ સંભળાવ્યું, તાકાત હોય તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં રાખો, કેળાની છાલ ફેંક સ્પર્ધા છે તાકાત. અહીં જુઓ લેખક વ્યંગ્યમાં કહે છે, લેખક કહે છે કે મેં તો અમેરિકાવાળાને પણ મોઢે મોઢ એની રૂબરૂ કહી દીધું કે જો તમારામાં તાકાત હોય, તમારી માએ શેર સૂંઠ ખાધી હોય, એટલે કે તમારામાં તાકાત હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો. તમારામાં છે તાકાત? એ લોકોએ મને પૂછ્યું વોટ ઇઝ ધ શેર. એને પૂછ્યું કે આ સૂંઠ શું છે, આ સૂંઠ શું છે એવું કહ્યું. મેં કહ્યું કપાળ તમારું. જ્યારે અમેરિકાના લોકોએ પ્રશ્ન કર્યો કે આ એક શેર સૂંઠ એટલે શું, એટલે મેં કહ્યું કે કપાળ તમારું. મેં તો
કપાળ તમારું એટલે કે ગુસ્સો વ્યક્ત કરવા માટે બોલાતા શબ્દો છે, બરાબર. આપણે ગુસ્સો વ્યક્ત કરીએ ત્યારે આપણે આવું કહીએ છીએ કે કપાળ તમારું. મેં તો ઘરને ત્રીજે માળેથી ઘરની અંદરથી કેળાની છાલ ફેંકતા મિત્રોને જોયા છે કે જેમની છાલ બારી બહાર બાલ્કની બહાર બરાબર બરાબર એટલે કે બરાબર 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 સડકની વચ્ચે જ પડે, 2 ફૂટ આમેય નહીં ને 5 ફૂટ તેમેય નહીં, બરાબર રસ્તાની મધ્યમાં કંપાસ લઈને માપી જુઓ. અહીં કંપાસ એટલે કે વર્તુળ દોરવાનું જે સાધન હોય છે. લેખક કહ્યું છે કે મેં તો મારા ઘણા બધા મિત્રોને એવા જોયે છે કે ઘરને ત્રીજે માળેથી કેળાની છાલ બારીએથી ફેંકે અને પણ કેળાની છાલ બરાબર સડકની વચ્ચે જ પડે, 2 ફૂટ આમેય નહીં કે 5 ફૂટ તેમેય નહીં, એકદમ વચ્ચે જ પડે. કદાચ તમારે માપપટ્ટીથી કે વર્તુળ દોરવાના સાધનથી માપવું હોય તો માપી જો, વચ્ચે જ છાલ પડે. કેળાની છાલ ફેંકનું અજબ કૌશલ્ય છે. અહીં અજબ એટલે કે નવાઈ ઉપજાવે તેવું, અદ્ભુત, અને કૌશલ્ય એટલે કે કુશળતા, એક પ્રવીણતા છે આપણી પાસે. લેખક કહે છે કે કેળા છાલનું એક અજબ પ્રકારનું એક કૌશલ્ય આપણી પાસે છે. સાંભળ્યું છે કે કેટલાક બાલ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ પ્રચાર શરૂ કરી દીધો. અરે, બાળકોને સ્વચ્છતાની ટેવોય પાડવામાં આવી રહી છે. પરિવર્તનનું કારુણ્ય એ તો અનહદ. આહા. લેખક કહે છે કે કેળાની છાલ ફેંકનું અજબ કૌશલ્ય આપણી પાસે છે. અને સાંભળ્યું છે કે કેટલાક બાલ મંદિરોએ, બાલ મંદિર એટલે કે આંગણવાડી અથવા કેજી કહીએ છીએ તે, નાના નાના ભૂલકાઓ ત્યાં ભણતા હોય, એ બાલ મંદિરોએ આપણી આ સંસ્કૃતિની વિરુદ્ધ, આપણી સંસ્કૃતિ કઈ છે તો કે છાલ છોતરાને ગોટલાની જે સંસ્કૃતિ છે તેના વિરુદ્ધ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. અરે, બાળકોને સ્વચ્છતાની ટેવોય પાડવામાં આવી રહી છે. એટલે આ રીતે બાળકોને સ્વચ્છતાની જે ટેવ પાડવામાં આવી રહી છે. તો કહે છે કે પરિવર્તનની કેવી કરુણતા, આ તો કેટલું અનહદ છે. આહા. એવું કહીને લેખક અહીં પાઠ પૂરો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી આપણને એ શીખવા મળે છે કે આપણે ગંદકી કરવી જોઈએ નહીં. આપણે કોઈ પણ વસ્તુ, પછી ફળ હોય કે સિંગ હોય કે કોઈ પણ વસ્તુ, એના જે છાલ કે એના છોતરા કે ગોટલા નીકળે તો આપણે તેને પ્લાસ્ટિકની થેલીમાં, મ્યુનિસિપાલિટીનું પીપ હોય અથવા કચરા પેટીમાં તે નાખવું જોઈએ. કોઈ પણ જગ્યાએ રઝળતું ના કરવું જોઈએ નહીં, ગમે ત્યાં ફેંકવું જોઈએ નહીં. હવે તમને જે હોમવર્ક મળે છે તે હોમવર્ક બધાએ ફરજિયાત કરવાનું છે. ઓકે.